યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું કંકોડાનું શાક ડ્રાય। તેના માટે આ રીતે કંકોડા મેં ધોઈને સમા લીધા છે। આ રીતે તેલ મૂકી દીધું છે કડાઈમાં। આ રીતે લીલા મરચાં મેં આ રીતે સ્લાઇડ કરી દીધા છે। થોડા લસણને આ રીતે કકડા કરી નાખ્યું છે થોડું નાનું નાનું। વઘાર માટે આપણે જીરું લઈ લઈશું। આ રીતે તેલ થઈ ગયું છે। હવે તેમાં આપણે આ રીતે જીરું નાખી દઈશું વઘારમાં। આ રીતે જીરું તતળી ગયું છે। હવે તેમાં આપણે લસણ જે કટકી કરેલું છે તે નાખી દઈશું। આ રીતે તેને આ રીતે આપણે શેકી દેવાનું છે થોડું। હવે તેમાં લીલા મરચાં નાખી દઈશું। જે કંકોડા સમારેલા છે તે નાખીશું આ રીતે આપણે। હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તેને પણ આ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તેમાં આપણે થોડી આ રીતે હળદર નાખી દઈશું। એમાં થોડીક મોરસ નાખીશું જેથી કરીને સ્વાદનો કલર જળવાઈ રહે, તે ગ્રીન એકદમ રહે તે માટે। હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે આપણે કોરું શાક બનાવીએ છીએ, એકદમ ડ્રાય બનાવવાનું છે એટલા માટે તેમાં મોરસ થોડી નાખવાથી એકદમ કલર તેનો ઓરિજિનલ આવશે। ગ્રીન ને ગ્રીન રહેશે કલર એકદમ એનો। હવે તેને આપણે ધીમા તાપ ઉપર થવા દઈશું। તેને એકદમ ધીમા તાપે થવા દઈશું આપણે શાકને। તો આ રીતે આપણું શાક ચડવા માંડ્યું છે। હવે તેને આપણે અડધો કલાક માટે ઢાંકી દઈશું જેથી કરીને બફાઈ જાય। જો આપણું શાક આ રીતે અડધો કલાક પછી આપણે ચેક કરી લઈશું હવે શાકને। જો આ રીતે શાક બનીને રેડી થઈ ગયું છે આપણું। હવે તેને થોડી માટે આપણે ખુલ્લું રહેવા દઈશું એકદમ આ રીતે ફૂલ થોડો ગેસ કરીને, એટલે જેથી કરીને પાણીનો ભાગ હોય તે ઉડી જાય બધો અને કોરું એકદમ શાક બનીને રેડી થઈ જાય। તો જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ કોરું ને એવું। જો આ રીતે એકદમ કોરું શાક બનીને રેડી થઈ ગયું છે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।